કેશોદના સોમનાથ રોડ પર શેરણીયા ખાણ ગામે ગૌમાતા વૃક્ષોને પ્રદક્ષિણા કરતા શ્રદ્ધાળુઓ દર્શને ઉમટ્યા હતા. ભારતીય સનાતન સંસ્કૃતિ ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિની ભૂમિ છે. વેદો, પુરાણોમાં ઉપનિષદો, ગ્રંથો અને વિજ્ઞાનના મંતવ્યો મુજબ સુખ, સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે ગૌમાતા જગતજનની બની શકે એ વાત હવે આજના આધુનિક યુગમાં લોકો સ્વીકારવા લાગ્યા છે. કેશોદના સોમનાથ હાઈવે રોડ પર ભંડોરી ગામેથી 3 કિલોમીટર દૂર આવેલ શેરણીયા ખાણ ખાતે આવેલ કામધેનુ ગૌશાળા અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચામાં આવે છે. વર્ષ 1952માં વેરાવળ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયની હવેલીના ગૌપ્રેમી પરમ વંદનીય માધવરાયજી બાવાની પ્રેરણા અને આશીર્વાદથી તેઓના જ ચરણ કમળોથી કામધેનુ ગૌશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 46 વર્ષથી લાંબી સફળ યાત્રામાં દુકાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં શેરણીયા ખાણ ગામના ગ્રામજનો, વૈષ્ણવો અને દાતાઓના સહયોગથી અવિરત ગૌ સેવા ચાલી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર અને કોરોના મહામારીમાં ઉપચાર અને પરમાણુ હુમલાઓના બચાવ માટે રામબાણ ભળીભૂત થતાં જ ફરીથી આજની આધુનિક યુગની પેઢીમાં ગૌમાતાને આંગણે બાંધવા માટે પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત થવા લાગ્યા છે. શેરણીયા ખાણ ગામે આવેલ કામધેનુ ગૌશાળામાં એક ગૌમાતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય ત્યારથી પીપળાના વૃક્ષ અને લીમડાના વૃક્ષની નિયમિત રીતે પ્રદક્ષિણા કરતા કૌતૂહલ જાગ્યું છે. શેરણીયા ખાણ ગામે ગૌશાળાનો બનાવ આસપાસના વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા થતાં જ ભાવિ ભક્તો અને આસ્થાભેર ગૌમાતાના દર્શને આવે છે. શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન પણ કરે છે. વિશેષ શેરણીયા ખાણ ગામે આવેલ કામધેનુ ગૌશાળામાં ગૌમાતા રોજ સવારે 9:30 કલાકે અને સાંજે 5:30 કલાકે નિયમિતપણે પીપળાના વૃક્ષ અને લીમડાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા લોકોમાં તર્ક વિતર્કો જાગ્યા છે. ત્યારે ગૌશાળામાં પવિત્ર શ્રાવણ માસમાં ગૌમાતાને લાડુ સહિત વિવિધ ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું શેરણીયા ખાણ ગામમાં અમારું ગામ છે. મારું નામ છે કાંતિલાલ જીણાભાઈ રાણીપા. કામધેનુ ગૌશાળા જે અહીંયા આવેલ છે એનો ટ્રસ્ટી છું. અને અહીંયા શ્રાવણ મહિનાની શરૂઆતથી એક ગાયની અંદર એવો વિચિત્ર પ્રકાર થઈ રહ્યો છે કે લીમડાનું અને પીપળાનું એક ઝાડ આવેલ છે ઓટા સહિત, એની દરરોજ સવારે 9:30 વાગે અને 5:30 વાગે આ ગાય પરિક્રમા કરે છે. અમે પણ દર્શન કર્યા છે, ગામનાઓએ દર્શન કર્યા, આજુબાજુના ઘણા માણસોને ખબર પડતા બધા આવીને દરરોજ દર્શન કરે છે. આ ગૌશાળાની અંદર સરસ ને સરસ ગાયો સચવાય છે. વારંવાર તેમને લાડુ વગેરે પણ ખવડાવવામાં આવે છે. અને આ ગૌશાળાની અંદર જે આ પ્રકાર થઈ રહ્યો છે શ્રાવણ મહિનાના શરૂઆતથી થઈ રહ્યો છે અને હાલમાં પણ ચાલુ છે. બોલ શ્રી ગિરિરાજ.